તો કન્યા રાશિવાળા મિત્રો આવનારા 10 દિવસોને સામાન્ય સમજવાની ભૂલ ન કરતા, કારણ કે આ 10 દિવસોમાં તમારા જીવનમાં એક અંધ વળાંક આવવાનો છે. હવે તમારું જીવન પૂરેપૂરું બદલાવાનું છે. મિત્રો, જે ખોવાઈ ગયું હતું, જે છૂટી ગયું હતું, તે હવે તમને પાછું મળવાનું છે, એ પણ વ્યાજ સાથે. રોવા ધોવાનું બંધ કરી દો, કારણ કે હવે સમય આવ્યો છે રાજ કરવાનો, કંઈક મોટું મેળવવાનો. કારણ કે કન્યા રાશિવાળાઓ, હું જાણું છું કે મહેનત તો તમે 100% કરી રહ્યા છો. પરસેવો પાડવામાં ક્યારેય પાછા નથી હટતા, પણ જ્યારે પરિણામની વારી આવે છે ત્યારે હંમેશા હાથ ખાલી રહી જાય છે. મળેલો પૈસો પણ પાસે ટકતો નથી. પરિવારની જવાબદારીઓ નિભાવવામાં કેટલાક એવા ખર્ચા આવી જાય છે જે ક્યારેય વિચાર્યા નથી હોતા, છતાં પણ કરવા પડે છે. જે કમાણી છે એ ક્યારેય પોતાના પર ખર્ચ જ નથી કરી શકતા. હા મિત્રો, જે દિવસભર મહેનત કરી અને બદલામાં જે કંઈ મળ્યું એનો ખર્ચ તમે પોતાના પર કરી જ નથી શકતા. પોતાના સપના પૂરા કરવા માંગો છો, કંઈક અપેક્ષાઓ છે જે પૂરી કરવા માંગો છો પણ કરી નથી શકતા. કોઈ એવા દળદળમાં અત્યારે કન્યા રાશિ ફસાયેલી છે જ્યાંથી જેટલું બહાર નીકળવા માંગે છે એટલી જ એ દળદળમાં પીસાતી જાય છે. પછી ભલે કોઈ નોકરી હોય જ્યાં ફક્ત ચિંતા અને તણાવ અનુભવાઈ રહ્યો છે, વર્કલોડ વધી રહ્યો છે, ત્યાંનું વાતાવરણ તમને સેટ નથી થઈ રહ્યું. જો તેનાથી બહાર આવવા માંગો છો તો ત્યાં વસ્તુઓ વધુ ગૂંચવાઈ જાય છે. જો કોઈ સંબંધમાં છો જ્યાં રોજના વાદવિવાદ થઈ રહ્યા છે, પાર્ટનર તમારી લાગણીઓને સમજી નથી રહ્યો, તમારી ફિલિંગ્સની કેર નથી કરી રહ્યો, સામે વાળાને સમજાવવા જાવ છો તો વાતો વધુ ગૂંચવાઈ જાય છે અને વધારે ખતરનાક રૂપ લઈ લે છે, એટલે કે સ્ટ્રેસો લેવલ ઉપર જઈ રહ્યું છે. મિત્રો, જો આ બધું તમારી સાથે થઈ રહ્યું હોય કન્યા રાશિવાળા, તો કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કમેન્ટમાં મને જણાવો કે આ બધું થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે અને ક્યારે આનાથી મુક્તિ મળશે. કન્યા રાશિ, તમને સૌથી મોટી માહિતી જો તમારા જીવન વિશે મળશે તો આજના આ વિડીયોમાં મળશે અને આ જ ચેનલ પર મળશે. એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવનારો સમય કોઈ નાનો મોટો સમય નથી. જીવનને એક નવો વળાંક આપવાનો સમય છે મિત્રો. તો બેક ટુ બેક મારે તમારા માટે વિડીયોઝ બનાવવી પડશે અને તમારે એ વિડીયોઝ જોવી પડશે, કારણ કે જેટલું આપણે ગ્રહોના હિસાબે પોતાના જીવનમાં ચાલીશું, નિયમો અપનાવીશું, રૂલ્સ ફોલો કરીશું, તો ઓટોમેટિક આપણું લાઈફ બેલેન્સ થવા લાગશે. આપણી લાઈફમાં જે અપડાઉન્સ આવવાના હોય તેનાથી આપણે બચી જઈએ છીએ, કેટલીક મુસીબતોથી બચી જઈએ છીએ. ભૂલો નહીં કરીએ તો ઓટોમેટિક આપણા પ્લેનેટ્સ આપણને સારા અને પોઝિટિવ રિઝલ્ટ આપવા લાગશે. તેમજ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચી શ્રદ્ધાથી જય શનિદેવ જરૂર લખજો, જેથી શનિદેવની કૃપા તમારા પર બનેલી રહેશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો કન્યા રાશિવાળાઓ, સૌથી પહેલી વાત, તમારા સપ્તમ ભાવમાં શનિદેવ વક્રી થયા છે. સપ્તમ ભાવમાં એટલે કે 7th હાઉસમાં શનિ જ્યારે વક્રી થાય છે, ઊંધી ચાલ ચાલે છે, તો મિત્રો લગ્ન જીવન એટલે કે મેરિડ લાઈફમાં ઘણું વધારે મગજ વાપરવું પડી જાય છે. સંબંધોને સાચવવામાં થોડું મગજ વધારે વાપરવું પડે છે. ભૂતકાળના કેટલાક વાદવિવાદ કે ઝઘડા હતા તે ફરીથી જન્મ લઈ લે છે. એક ઉદાહરણ આપું છું. આજથી લગભગ 2 વર્ષ પહેલા તમારી પત્ની સાથે કે તમારા પતિ સાથે કોઈ વાતને લઈને લડાઈ ઝઘડો થયો હતો. એ મેટર તમે સારી રીતે સોલ્વ કરી લીધો હતો, પરંતુ જ્યારે શનિ વક્રી થયા, એટલે કે અત્યારનો જે સમય છે, એ સમયમાં તમારી પત્નીના કે પાર્ટનરના માઇન્ડમાં ફરીથી એ જ 2 વર્ષ જૂની વાતો આવવા લાગશે. પત્ની ફરી એ જ વાતોને લઈને અત્યારે બહેસ કરવા લાગશે. તમને લાગશે કે યાર આવું કેમ થઈ રહ્યું છે, જે થઈ ગયું એ થઈ ગયું, એને ભૂલી જાવને. પણ ના, એ વાતો વધુ ગૂંચવાશે. તો આ થાય છે જ્યારે શનિ વક્રી થાય છે. અને ધારો કે
તમારા ડિવોર્સ થઈ ગયા હતા, તમારો તલાક થઈ ગયો હતો, અથવા તમે પાર્ટનરને છોડી ચૂક્યા હતા, સેપરેશન થઈ ગયું હતું, પણ ફરીથી એ જ પાર્ટનર વર્ષો પછી તમારી સામે આવીને ઊભો રહી જશે, કારણ કે શનિ વક્રી થયા છે. તો આ બધી વસ્તુઓ થાય છે મિત્રો, એટલે કે જૂની વાતો ફરીથી સામે આવી જાય છે. તો આ બધું શનિ વક્રી થાય ત્યારે થાય છે. અને જ્યારે શનિ વક્રી થઈ રહ્યા છે તો લગ્નને લગતી બાબતો થોડી અટકી શકે છે. ધારો કે તમે કોઈની સાથે રિલેશનશિપમાં છો અને લગ્ન કરવા માંગો છો, તો વાત થોડી વધારે ખેંચાઈ શકે છે. સંબંધ ફાઇનલ થવામાં થોડો સમય લાગી શકે છે. ઘરવાળા નહીં માને, આ બધું થઈ શકે છે. આ સિવાય ગુરુ ઉદિત થઈ રહ્યા છે, અને જ્યારે ગુરુ ઉદિત થાય છે, ક્યાં છે અત્યારે તમારા ગુરુ બેઠા છે તમારી કમાણીના ભાવમાં. કમાણીના ભાવમાં એટલે કે લાભના ભાવમાં, તમારા એથ હાઉસમાં, એટલે કે 11મા ઘરમાં આ રહ્યા ગુરુ. અને અહીં ગુરુ ઉદિત થઈ રહ્યા છે. ઉદિત કેમ થઈ રહ્યા છે? કારણ કે અહીં સૂર્યનો સાથ હતો. જ્યારે સૂર્ય સાથે ગુરુ બેઠા હતા તો સૂર્યના પ્રકાશના કારણે ગુરુની એનર્જી ઓછી થઈ જાય છે. તમે જોયું હશે કે સૂર્યનો પ્રકાશ ખૂબ વધારે હોય છે. સૂર્ય ખૂબ મોટા ગ્રહ છે. એમની સામે ગમે તેટલો મોટો ગ્રહ આવી જાય તો એ નાનો પડી જાય છે, એનો પ્રભાવ ઓછો થઈ જાય છે. એટલા માટે કહેવાય છે કે અસ્ત થઈ જાય છે. તો એટલા માટે ગુરુનો પ્રભાવ ઓછો થઈ ગયો હતો, પરંતુ હવે સૂર્ય આગળ વધી ગયા છે, તમારા ખર્ચના ભાવમાં આવી ગયા છે. અને અહીં ગુરુની સ્થિતિ એ બતાવે છે કે હવે કમાણીના સાધનો તમે ખૂબ સારી રીતે ઊભા કરવાના છો. કમાણીના રસ્તા ખુલશે અને તમારા માઇન્ડથી, તમારા જ્ઞાનથી તમે તમારી લાઈફમાં ઘણું બધું મેળવવાના છો. પછી ભલે શેર માર્કેટ હોય કે તમે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હોવ, ત્યાંથી ખૂબ સારો પ્રોફિટ તમને મળવાનો છે. તો લાભ કમાવવા માટે ખૂબ સારો સમય છે. કમાણી માટે ખૂબ સારો સમય છે. તો આ સમયે તમારી ઊંઘ થોડી ઉડાડી દેજો. આ જે આળસ અને કામ ટાળવાની ટેવ છે ને, કન્યા રાશિવાળા કામ ટાળવાનું બહુ કરે છે, તો આ કામ ટાળવાની ટેવથી બચવાનું છે. આ સિવાય શુક્ર, જે અસુરોના ગુરુ છે, ક્યાં બેઠા છે? તમારી જ રાશિમાં, તમારા જ લગ્નમાં શુક્ર બેઠા છે. અને આ શુક્ર મિત્રો જો તમારી રાશિમાં આવી જાય તો શુક્રનો પ્રભાવ ઓછો થઈ જાય છે, કારણ કે શુક્ર તમારી રાશિ કન્યા રાશિમાં નીચના થઈ જાય છે. એમની પાવર ઘટી જાય છે. અહીં શુક્ર ઊંધા પરિણામ આપવા લાગે છે, એમનો પ્રભાવ ઘટી જાય છે. તો જ્યારે શુક્રનો પ્રભાવ ઓછો થઈ જશે તો બિનજરૂરી ખર્ચા વધી જશે. ત્વચાની સમસ્યાઓ આવી શકે છે, રેશિસ થઈ શકે છે, ખીલ નીકળી શકે છે, સુંદરતામાં ખલેલ પહોંચી શકે છે. આ સિવાય શુક્ર જ્યારે નીચના હોય છે, જુઓ, શુક્ર પ્રેમના કારક છે, લગ્નના કારક છે, અને એ જ જ્યારે નીચની અવસ્થામાં આવી જાય છે, એટલે કે તમારી જ રાશિમાં આવશે, તો તમારી રિલેશનશિપ હોય કે લવ લાઈફ હોય, થોડા અપડાઉન્સ આવી શકે છે. પાર્ટનરને ઘણું વધારે સમજાવવું પડી શકે છે. પોતાની ફિલિંગ્સ એક્સપ્લેન કરવી પડી શકે છે. તમે જે ઈચ્છો છો તે પાર્ટનર કરશે નહીં. પાર્ટનર કોઈ બીજા રસ્તે જશે અને તમે તેને કોઈ બીજા રસ્તે લઈ જવા માંગશો. મનમુટાવ વધી શકે છે. અહીં તમારા શુક્રને બળ આપવું જરૂરી બની જાય છે. શુક્રને બળ કેવી રીતે અપાય, હું તમને બતાવું છું. શુક્રને જો બળ આપવું હોય તો સિમ્પલ ઉપાયો છે. શુક્રવારના દિવસે કોઈ પણ નાની કન્યાને તમે સફેદ મીઠાઈ અથવા ખીર બનાવીને ખવડાવો. જો તમારા કોઈ સગા સંબંધી કે પાડોશીની નાની બાળકી હોય તો તેને ખીર ખવડાવો અથવા કોઈ સફેદ મીઠાઈ જેમ કે રસગુલ્લા ખવડાવો અને બને એટલી માતા લક્ષ્મીની આરાધના કરો. આ કામ તમારે કરવાનું છે. અને શુક્રવારના દિવસે તમે જો શુક્રને વધુ મજબૂત કરવા માંગતા હોવ તો વ્હાઇટ કલર કે ક્રીમ કલરનું ફ્રોક અથવા વ્હાઇટ કલરનો દુપટ્ટો એ બાળકીને ગિફ્ટ પણ કરી શકો છો. આ સિવાય ધ્યાન રાખજો મિત્રો, સૂર્ય ખર્ચના ભાવમાં બેઠા છે. ક્યાં બેઠા છે મિત્રો? ખર્ચના ભાવમાં.
જે 12મો ભાવ હોય છે, જે નુકસાનનો પણ હોય છે. અને અહીં જ્યારે સૂર્ય પોતાની જ રાશિ, સૂર્યની સિંહ રાશિ, તમારો 12મો ભાવ સિંહ રાશિનો થાય છે, અને જ્યારે અહીં સૂર્ય આવી જાય તો ખર્ચા વધી જાય છે. માણસ ખર્ચ કરવામાં ક્યારેય પાછો નથી હટતો. માણસ પોતાને મોટો બતાવવા માંગે છે, અને મોટો બતાવવા માટે જુઓ, સૂર્ય રાજા ગ્રહ છે, સૂર્ય અભિમાનવાળા છે, સૂર્ય આત્મસન્માનવાળા છે. અને જ્યારે વાત આત્મસન્માન અને અભિમાનની આવે ત્યારે માણસ ક્યારેય ખર્ચ કરતી વખતે પાછળ વળીને નથી જોતો. જો તમે કોઈ મોલમાં જશો, કોઈ મોટા શોરૂમમાં જશો, તો મોટો ખર્ચ થવો નક્કી છે મિત્રો. ધારો કે તમે મોલમાં ફક્ત એક નાની વસ્તુ લેવા ગયા છો, પણ મોલમાં જશો એટલે થઈ શકે છે કે તમારું 2000, 5000, 10,000 કે 20,000 સુધીનું બિલ ફાટી જાય. અણધાર્યા ખર્ચા વિચાર્યા વગર જ તમે ખર્ચ કરી દેશો. જે નથી ખરીદવું એ પણ ખરીદી લેશો. કોઈ કારના શોરૂમમાં ગયા, તમારી કાર લેવાની ઈચ્છા નહોતી, તમે દોસ્ત સાથે ગયા હતા કારણ કે એની કાર લેવાની ઈચ્છા હતી. દોસ્તે તો કાર ન લીધી પણ તમે બુક કરાવી દીધી. તમે ઘરે કાર લઈને આવી ગયા. એટલે કે એવા અનએક્સપેક્ટેડ ખર્ચા થઈ જાય છે. તો આ વસ્તુઓથી બચવાનું છે, કારણ કે ફાઇનાન્શિયલી તમે તૂટી શકો છો. લક્ઝરીવાળા ખર્ચા વધી શકે છે. આ સિવાય ધ્યાન રાખો મિત્રો, મંગળનું તમારા 108 હાઉસમાં હોવું. 108 હાઉસ કરિયરનું છે. એનો મતલબ એ નથી કે બધી વસ્તુઓ તમારી વિરુદ્ધમાં છે. ઘણી બધી વસ્તુઓ તમારા પક્ષમાં પણ છે. શું છે તમારા પક્ષમાં? મંગળ સેનાપતિ તમારા પક્ષમાં છે. દશમ ભાવમાં જ્યારે મંગળ હોય છે ત્યારે તેમને દિગ્બલ પ્રાપ્ત થાય છે. આ ખૂબ જ સારો યોગ માનવામાં આવે છે. તો આવનારો લગભગ 1 થી 1.5 મહિનો કરિયરને લઈને ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. કેમ કહું છું? કારણ કે મંગળ સેનાપતિ છે. કરિયરમાં તમને એક મોટી તક આપવાના છે. જો તમે ગવર્નમેન્ટ જોબ મેળવવા માંગતા હોવ, પ્રાઇવેટ સેક્ટરમાં કે કોર્પોરેટ સેક્ટરમાં જોબ ઈચ્છતા હોવ, તો ખૂબ સારો સમય છે તમારા માટે. તમે ચાહો તો આ સમયમાં જોબ માટે ઇન્ટરવ્યૂ આપો, વ્યાપારની શરૂઆત કરો. ખૂબ સારો સમય છે. તમને ગ્રોથ જરૂર મળી જશે, કોઈ શંકા નથી. કમાણી સારી થવાની છે અને કરિયર માટે ખૂબ સારું છે. સૂર્ય 12મા ભાવમાં છે. 12મો ભાવ યાત્રાઓનો પણ હોય છે, એટલે કે ટ્રાવેલિંગનો. તો જે લોકો ફોરેન ટ્રાવેલિંગ કરવા માંગતા હતા, કેતુના કારણે જે વસ્તુઓ અટકી ગઈ હતી, વિદેશ જવા માંગતા હતા પણ જઈ નહોતા શકતા, વસ્તુઓ ગૂંચવાઈ રહી હતી, કન્યા રાશિવાળા, પણ અહીં સૂર્યની ઉપસ્થિતિ આવી જશે. હવે તમારી ઇન્ટરનેશનલ ટ્રીપ થઈ શકે છે. વિદેશ જઈને સેટલ થવા માંગતા હોવ તો વિઝા વગેરેના કામ ખૂબ સારી રીતે થતા દેખાઈ રહ્યા છે. અને ઇન્ટરનેશનલ કે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ ઈચ્છતા હોવ તો ખૂબ સારા યોગ છે. સૂર્ય અહીં તમારો સાથ આપશે. તો જેટલા પણ મારા ફોરેન ક્લાયન્ટ્સ છે કે જેટલા પણ ભારતીયો છે જેઓ બહાર જઈને સેટલ થવા માંગે છે, તો અહીં સૂર્ય તમારા પક્ષમાં છે. ખાસ કરીને કન્યા રાશિવાળાઓ તમારા માટે. તો આ ટાઈમ તમારા માટે છે. આને સહેલાઈથી જવા ન દેતા. બાકી ઓવરઓલ જો હું તમારા માટે જોઉં તો હા, મેરિડ લાઈફમાં કેટલાક ઇશ્યુઝ થઈ શકે છે. તમારી રિલેશનશિપમાં થઈ શકે છે. જો હું તમારું 5th હાઉસ જોઉં તો 5th હાઉસના લોર્ડ પણ શનિ છે, અને શનિ અહીં વક્રી અવસ્થામાં છે, તો વાતો થોડી ગૂંચવાઈ શકે છે. કોઈ જૂનો પ્રેમી ફરીથી પાછો પણ આવી શકે છે. એટલે કે કોઈની સાથે બ્રેકઅપ થઈ ગયું હતું, તો એ પાર્ટનર ફરી તમારી સામે આવી શકે છે. પણ અહીં ધ્યાન રાખજો, જો કોઈએ ધોખો આપ્યો છે, કોઈ છોડીને જતું રહ્યું છે, અને જો તમે તેને ફરીથી તમારી લાઈફમાં એન્ટ્રી આપશો, તો તમારા રાશિ સ્વામી બુધ છે, અને શનિ તમારા 5મ ભાવના સ્વામી છે. શનિને આ બધી વસ્તુઓ બિલકુલ પસંદ નથી. શનિ કહે છે કે જેણે તમારી સાથે ખોટું કર્યું છે, એને જો તમે વધારે સન્માન આપશો તો શનિ તમારી વિરુદ્ધ થવાના જ છે. તો વારંવાર તેને ફરી જગ્યા ન આપો.
બસ એટલું જ કહેવા માંગુ છું. જો કોઈ ઉપાયની વાત હોય તો મેં શુકરના ઉપાયો તમને બતાવી દીધા છે. આ સિવાય ગુરુ સારા છે, ગુરુ માટે ઉપાય કરવાની જરૂર નથી. શનિદેવ વક્રી થયા છે તો શનિ ચાલીસાના પાઠ કરો, કૂતરાઓને રોટલી ખવડાવો. ખૂબ સારો સમય છે તમારા માટે. તો મિત્રો, આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વખત જય શનિદેવ જરૂર લખો, જેથી શનિદેવના આશીર્વાદ તમને મળતા રહે. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો દર્શકો, મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.